એકદમ આજે અમારો મૂડ થયો છે એટલે ચલ તને શોપિંગ પર લઈ જવું, અને બધું અપાવ્યા પછી, બધા પૈસા ખર્ચ્યા પછી, બધા બિલ ચૂકવ્યા પછી એમ કહે ભાઈ અમારી પાસે તો 2 જ શર્ટ હતા, પહેરો, મજા કરો. આ કરેલા ઉપર પાણી ફેરવવાની વાત છે. તમારી પાસે 2 શર્ટ હતા તો એ તમારા પેરેન્ટ્સનો પ્રોબ્લેમ છે, મારી પાસે 50 શર્ટ છે તો એ મારા પેરેન્ટ્સે આપેલું સુખ છે. આ વાત અમારી પેઢી ક્યાંક સમજી શકતી નથી, અથવા સમજે છે તો અમલમાં મૂકી શકતી નથી. હેનરી ફોર્ડ એક વખત એક હોટેલમાં ઇકોનોમી રૂમમાં નીચે રહેતા હતા. ફોર્ડ મોટર્સના માલિક, એનો દીકરો ઉપર સ્વીટ રૂમમાં રહે. એટલે મેનેજરે એને પૂછ્યું કે તમારો દીકરો તો ઉપર સ્વીટમાં રહે છે ને તમે કેમ અહીંયા રહો છો ઇકોનોમી રૂમમાં? તો કે ભાઈ એવું છે, એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નહોતું. એને પોસાય, મને ન પોસાય. આપણે બધા ક્યાંક ને ક્યાંક લાગણી વ્યક્ત કરવામાં ભૂલ કરતા શીખી ગયા છીએ. માતા પિતાને લાગે છે કે આવું બધું કહેવાથી છોકરાઓ જાગી જશે, છોકરાઓ અમુક રીતે સમજી જશે, એમને અસર થઈ જશે, એમને લાગશે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. પણ એવું નથી. આવતીકાલે કસ્તુરબાની જન્મ જયંતિ છે, ત્યારે એક એવા માણસને યાદ કરીએ કે જેણે માંસ ખાધું, જેણે કપાવીને ચેન વેચી, જેણે શરાબ પીધી, અને પછી એને સમજાયું કે અમારા સંસ્કારની વિરુદ્ધ છે, આ ખોટું થયું. ત્યારે એણે એના પિતાને એક પત્ર લખ્યો. એ પત્રમાં એણે કબૂલાત કરી કે આવું આવું મારાથી થઈ ગયું છે. એના પિતાએ ન એને તમાચો માર્યો, ન એને ઘરમાંથી કાઢ્યો, ન એને અપશબ્દો કહ્યા. એના પિતાએ માત્ર રડીને એટલું કહ્યું કે હશે, હું જ ક્યાંક મારા ઉછેરમાં ચૂક્યો હોઈશ. અને એ ઘટનાએ, એ મિનિટે, પિતાના એ વર્તને આપણને રાષ્ટ્રપિતા આપ્યા. મહાત્મા તો પછી થયા. એ જ્યારે મોહન હતા ત્યારે આ બન્યું, અને મોહનને એના પિતા કરમચંદે ખૂબ શાંતિથી માફ કર્યા માટે આપણી પાસે આ રાષ્ટ્રપિતા નામની વ્યક્તિ આવી. અમારી પેઢી ક્યાંક તમારી સાથે લાગણી અભિવ્યક્ત કરવામાં ખોટી પડે છે, પણ એનો અર્થ એવો નથી કે અમારી પેઢીને લાગણી નથી. એનો અર્થ એવો નથી કે અમને કાળજી નથી. ખાલી વિચારી જુઓ કે તમારા જે માતા પિતા સંઘર્ષ કરીને, મહેનત કરીને, 9 થી 9 કામ કરીને કમાય છે, એ બધું જ એ પોતાના માટે ભાગ્યે જ વાપરે છે. તમે એમને એમ કહો કે પપ્પા તમારા માટે સારો ફોન લઈ લો, કે મને તો ચાલે, તું લઈ લે, એ પ્રેમ છે. પોતાની જૂની ગાડી ભાગ્યે જ કોઈ માતા પિતા પોતાના સંતાનને આપે છે. એમને માટે નવું ફ્રેશ વ્હીકલ ખરીદવામાં આવે છે. કારણ માત્ર એટલું છે કે એમને જે નથી મળ્યું એ બધું જ એમના સંતાનોને મળે એવી એમની ઝંખના છે, એવો એમનો પ્રયાસ છે. પણ આ પ્રયાસની નોંધ લેવી એ નવી પેઢીની ફરજ છે. એની સાથે પેકેજ ડીલમાં ક્યાંક ગુસ્સો આવતો હશે, ક્યાંક ફરિયાદો આવતી હશે, એની સાથેના પેકેજ ડીલમાં ક્યાંક એ તમારી સાથે ખરાબ રીતે બોલતા હશે, તમને ટોકતા હશે, પણ એ બધાની પાછળ તમને ઉતારી પાડવાનો, તમારું અપમાન કરવાનો આશય નથી. એ બધાની પાછળ આશય એકમાત્ર એ છે કે તમારું ભવિષ્ય બદલાય, તમે તમારા ભવિષ્ય વિશે વધુ ગંભીર થાઓ. આખી પેઢીને બધું જ મળી ગયું છે. તમારે કશું મેળવવાનું નથી. તમારા માતા પિતાએ મકાન ખરીદવાનું હતું, એમણે ગાડી ખરીદવાની હતી, એમણે બિઝનેસ ઊભો કરવાનો હતો, એમણે નોકરી કરીને તમને ભણાવવાનો પ્રયત્ન કરવાનો હતો. હવે તમારી પાસે બધું જ છે રેડીમેડ. એટલી સવલત એમણે ઊભી કરી આપી છે કે તમારે હવે 5મા પગથિયેથી કામ શરૂ કરવાનું છે, 0માંથી શરૂ નથી કરવાનું. અને 5 પગથિયા જેમણે તમને ચઢાવ્યા છે એના પ્રત્યે બીજું કંઈ નહીં તો આભારની લાગણી ચોક્કસ રાખજો. એમણે તમને સમય નથી આપ્યો એવી કદાચ તમને ફરિયાદ હોય તો ફરીને એકવાર એ વિચારજો કે એ સમય કેમ નથી આપી શક્યા. સિનેમા જોવામાં નથી આપી શક્યા, ફરવામાં નથી આપી શક્યા, એમના મિત્રો સાથે રખડવામાં નથી આપી શક્યા, મજા કરવામાં નથી આપી શક્યા, કે તમારે માટે સગવડો ઊભી કરવામાં નથી આપી શક્યા. અને જો તમારે માટે સગવડો ઊભી કરવામાં, તમારે માટે મહેનત કરવામાં, તમારે માટે એક ઉત્તમ ભવિષ્ય નિર્માણ કરવામાં આખી પેઢી ખર્ચાઈ ગઈ હોય, વપરાઈ ગઈ હોય, વિખરાઈ ગઈ હોય, તો એ પેઢીને એમની અમુક ઉંમરે શાંતિ મળે, સુખ મળે એટલો પ્રયાસ કરવાની ફરજ પણ નવી પેઢીની છે. આ એવા માતા પિતા છે કે જેમણે ભાગ્યે જ પોતાનો વિચાર કર્યો છે. આ એવી મમ્મીઓ છે કે જે તમારા 12મા ધોરણ માટે રાત્રે જાગીને ચા બનાવતી હતી. આ એવી મમ્મી છે કે જેણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી, તમે ગમે તેટલા વાગે ઘરે આવો કે બેટા શું ખાઈશ, બનાવી આપું,
મેં આગળ તમને કહ્યું ને કે ખાવું એ આપણી પ્રિમિટિવ પ્રવૃત્તિ છે. ફૂડ, કંઈ ખા. મજાની વાત એ છે કે આમ નાનું છોકરું હોય ને 2-4 વર્ષનું, ત્યારે સવારના પરમાં પહેલો શબ્દ શું સાંભળે ખબર છે? આંખ ખુલે એટલે જલ્દી કર, ચાલ જલ્દી કર, જલ્દી બ્રશ કર, જલ્દી નાહી લે, જલ્દી તૈયાર થા, જલ્દી બેગ ભર, જલ્દી સ્કૂલે જા. અને પછી 13-14 વર્ષનું થાય ને ઊભું ઊભું ખાય ને ઉતાવળ કરે ને ત્યારે મમ્મી એવું કે બેસીને શાંતિથી ખા ને. પણ આ આખા વર્ષ દરમિયાન એ શીખ્યું શું? તો કે જલ્દી કર. આ જલ્દી તમને દોડાવવા માટે છે, તમે જલ્દી ખાઈ લો, તમે ન સમય બચાવી શકો એને માટે છે, કે આ જલ્દી એને માટે છે કે તમે બધું પરફેક્ટ કરો, તમે દરેક જગ્યાએ પરફેક્ટલી પહોંચો, તમે સમયનું મૂલ્ય કરો. લગભગ દરેક પેઢી પોતાના પછીની પેઢી માટે ઉત્તમ સર્જન કરે છે. લગભગ દરેક પેઢી. મારા પેરેન્ટ્સે મારે માટે કર્યું, હું મારા સંતાન માટે કરું, અને એ પછીની પેઢી પણ જો સંતાનમાં બિલીવ કરશે તો એમના સંતાન માટે કરશે. કેમ આ સંબંધો તૂટતા જાય છે? કેમ સજાતીય સંબંધો વધતા જાય છે? કેમ સ્ત્રી પુરુષ વચ્ચે આટલો બધો ઈગો છે? કેમ સ્ત્રીઓ હવે ઇન્ડિપેન્ડન્ટ થવા માંડી છે? કેમ એવી પરિસ્થિતિ આવી છે કે પુરુષોને લાગે છે કે સ્ત્રીઓ બહુ સ્વતંત્ર થઈ ગઈ છે, બૈરાને સીધા કરવા જોઈએ? આવું કેમ લાગે છે? આ સવાલનો જવાબ એ છે કે આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય ભૂલી ગયા છીએ. લાગણી સૌથી પહેલી, અથવા લાગણીનો સેતુબંધ સૌથી પહેલા વ્યક્તિ સાથે જોડાય છે, જાતિ સાથે નહીં. એક વ્યક્તિ કેવી છે સ્વભાવે? ગમે તેટલી રૂપાળી પત્ની હોય પણ જો અપશબ્દો બોલતી હોય, કકળાટ કરતી હોય, ઝઘડા કરતી હોય, તો તમે એની સાથે કેટલા વર્ષ રહી શકો એના રૂપ સાથે? પણ થોડીક કદરૂપી હોય, ભલે બહુ દેખાવડી ના હોય, બહુ બિપાશા બાસુ જેવી કે શિલ્પા શેટ્ટી જેવી ના હોય, પણ પ્રેમાળ હોય, સ્નેહાળ હોય, તમારા મિત્રોની, તમારા માતા પિતાની કાળજી કરતી હોય, તો ધીરે ધીરે એ રૂપાળી નથી, એને બદલે એ વધુ સ્નેહાળ છે, એ તમારા મનમાં પ્રવેશતું જાય. એવી જ રીતે જે પતિ પોતાના પરિવારનું ધ્યાન રાખતો હોય, એ પરિવારના મોભીને તમે ધીરે ધીરે સ્નેહ કરવા માંડો, સન્માન કરવા માંડો. અને લાગણી એ જવાબદારીમાંથી જન્મ લેતું પરિણામ છે. લાગણી એ સ્નેહમાંથી આવતી બાબત છે. લાગણી એ એકબીજા પરત્વેની કાળજીમાંથી આવતી બાબત છે. લાગણી એ બંધન નથી. જે બંધાય તો ગંધાય, જે વહેતું રહે એ સુગંધાય. હવે આજથી આપણે 2 જણા પતિ પત્ની, એટલે આપણે 2 જણા એકબીજાને પૂછ્યા વગર કંઈ નહીં કરવાનું. કોણ છે તારો ફોન લાવ, મને જોવો છે. એ લાગણી નથી, એ માલિકી છે. એક પાંજરામાં પંખીને પૂરી દો તો તમારા ઘરમાં રહેશે, પણ તમે કહેશો ત્યારે ગાશે નહીં. એને બદલે વિશ્વાસ રાખો એકબીજા પરત્વે અને સેતુબંધ બાંધતા જાઓ. માતા પિતા સાથે, પ્રિયતમા સાથે, પ્રેમી સાથે, પત્ની સાથે એક શ્રદ્ધાનો સંબંધ ઊભો કરો. એ લાગણી છે. કોઈ આપણું કશું નહીં બગાડે એવા વિશ્વાસ સાથે જીવવું એ લાગણી છે. આપણે કોઈનું કંઈ નથી કર્યું તો આપણું શું કામ કોઈ બગાડે? આજકાલ તો તમે કોઈને ફોન કરો ને એમને એમ કહો ને કે મેં તો એમ જ ફોન કર્યો, મારે કંઈ કામ નથી. એમ સાવ એમને કંઈ કામ નથી. સામેના માણસને નવાઈ લાગે કે કામ વગર કોઈ ફોન કેમ કરે. એવા સમયમાં પ્રવેશી ગયા છીએ. કોઈને કંઈ કામ હોય તો જ સંબંધ હોય. કોણ ગુજરી ગયું છે એના કરતાં પાછળ કોણ રહી ગયા છે એના પર બેસણાનું મહત્વ છે. દીકરો કેટલો પાવરફુલ છે, દીકરી કેટલી મોટી પોસ્ટ ઉપર છે, એના પર બેસણામાં લોકો આવે. ગુજરી ગયા તો ગયા, હવે એનું શું છે? એવા સમયમાં જ્યારે આપણે સાવ સ્વાર્થમાં, સાવ પર્સનલ પેલામાં પ્રવેશી ગયા છીએ, ત્યારે લાગણીનું મહત્વ સમજવું બહુ જરૂરી છે. એક છેલ્લી વાત સાથે મારી વાત પૂરી કરું, પછી પ્રશ્નોત્તરી કરીએ આપણે. મને વધુ સમય તમારી સાથે સંવાદ કરવામાં રસ છે. હું બોલું ને તમે સાંભળો એ તો યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે. પણ તમે શું વિચારો છો, તમે શું માનો છો, તમે શું પૂછવા માંગો છો, હું તમને શું કહી શકું છું, એ માટે હું સામાન્ય રીતે આવા લાઈવ પ્રસંગોએ જતી હોઉં છું. એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે દુનિયાની 7 અજાયબી કઈ છે. આ વાત મેં પહેલાં પણ બહુ વાર કહી છે, પણ મારે ફરી એકવાર કહેવી છે. અને એક બાળક ઊભું થઈને કહે છે કે આ મકાનો, આ બિલ્ડિંગો 7 અજાયબી નથી. આ દુનિયાની પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શ કરી શકીએ છીએ, સ્પર્શ અનુભવી શકીએ છીએ. અને એ અનુભૂતિનો અર્થ છે એ બીજી અજાયબી છે. તમે કોઈને થપ્પડ મારો, કોઈને ભેટો, કોઈને આશ્વાસનથી હાથ પકડો, કે કોઈને ગુસ્સાથી અડો, કે કોઈને વાસનાથી અડો, આ બધાના અર્થ સામેની વ્યક્તિને વગર શબ્દે સમજાય છે. એ બીજી અજાયબી છે.
ત્રીજી અજાયબી એ છે કે આપણે રડી શકીએ છીએ અને રુદનનો અર્થ નીકળે છે. હર્ષના આંસુ, સ્નેહના આંસુ, વિરહના આંસુ, પ્રેમના આંસુ. રંગ જુદો નથી હોતો, કોઈ પ્રેમના લાલ ને વિરહના પીળા ને આવા નથી નીકળતા. હમણાં બહુ સુંદર વાત ભીખુદાનભાઈએ કહી કે સુખી એટલે શું. તમે કોઈ માણસના સુખી હોવાની વ્યાખ્યા કેવી રીતે લખો? તો કે એ માણસ ડોક્ટર પાછળ ના દોડતો હોય અને પોલીસ એની પાછળ ના દોડતી હોય તો એ સુખી. આ મારી વાત નથી, આ ભીખુદાનભાઈએ કહેલી વાત છે. આંસુનો અર્થ શું? કેટલી સરસ વાત છે આપણા લોક સાહિત્યમાં કે એક દીકરી પરણીને જાય ત્યારે રડે, ઘરવાળાએ રડે, દીકરીએ રડે ને સાસરાવાળાએ રડે. તો આમાં સુખી કોણ છે ને દુઃખી કોણ છે? સમજાય નહીં તમને. સાસરાવાળા એવી ચિંતામાં રડે છે કે હવે અમારું આવી બનશે, ઘરવાળા એ સુખમાં રડે છે કે મુઆ છૂટ્યા. એવું કંઈ છે? અમારા સાંઈરામભાઈ બહુ સરસ કહે છે કે પૈડું સીંચે ને ગાડીનું, લગ્ન કરીને જાય ત્યારે ગાડીની નીચે પૈડું સીંચે. એ પૈડું સીંચે એમાં તરબૂચ કેમ નથી મૂકતા, જામફળ કેમ નથી મૂકતા, લીંબુ કેમ નથી મૂકતા, નારિયેળ જ કેમ મૂકે છે? ખબર છે કોઈને? એટલા માટે કે વરકન્યા બંનેને સમજાય કે તમારા હવે આવી રીતે છોતરા ફાટી જવાના છે. આ સિમ્બોલ છે કે હવે તમારું આવી બન્યું. તો આંસુનો અર્થ છે. કેટલી સરસ લોક સાહિત્યમાં વાત કરવામાં આવી છે કે દીકરી પરણીને જાય ત્યારે એ રડે. કરુણ મંગલ પ્રસંગ છે. મંગલ કારણ કે પોતાને ઘેર જાય છે, પોતાના જીવન સાથી સાથે હવે જિંદગી વિતાવશે. અને કરુણ એટલે કે પોતાના માતા પિતાને કાળજાનો ટુકડો હતી એ છોડીને જાય છે. પણ મજાની વાત એ છે કે એક ચિતારો ચિત્ર દોરતો હોય ને, એ એક રંગ વાપરી લે ભૂરો, પછી વાડકી ધોઈ નાખે. નવો રંગ બનાવતા પહેલા એ વાડકીને ધુએ અને પછી એમાં નવો રંગ બનાવે. પિતાના ઘરની બધી જ વાત, એ બધો જ રંગ, એ બધી જ મોહમાયા, એ બધો જ સ્નેહ જ્યારે મૂકીને જાય છે ને હવે નવો રંગ બનાવવાનો છે ત્યારે એ પોતાના હૃદયને આંસુથી ધુએ છે. કેટલી સુંદર વાત છે. આ લોક સાહિત્યમાં કેટલી સુંદર કલ્પના કરવામાં આવી છે કે આંસુ દુઃખના નથી, એ આંસુ વોશ કરે છે, એનો જુદો અર્થ છે. તો આંસુનો પણ અર્થ છે એ ચોથી અજાયબી છે. માણસ હસી શકે છે. તમે બીજા કોઈ પ્રાણીને હસતું જોયું? માણસ હસી શકે છે, એ પાંચમી અજાયબી છે. અને હાસ્યનો પણ અર્થ છે એ છઠ્ઠી અજાયબી છે. વ્યંગનું હાસ્ય, કરુણાનું હાસ્ય, પ્રેમનું હાસ્ય, અટ્ટહાસ્ય, વહાલનું હાસ્ય, સ્મિત, કેવા સુંદર શબ્દો આપ્યા છે આપણી ભાષાએ. એ છઠ્ઠી અજાયબી છે. અને સાતમી સૌથી અદ્ભુત અજાયબી એ છે કે તમે બધા છેલ્લા 1 કલાકથી બેઠા છો, કોઈએ ચેક કર્યું કે તમારો શ્વાસ ચાલે છે કે નહીં? ચાલે જ છે, બધાને ખબર જ છે. આખું માનવ જીવન પોતાની જાતે જીવાતું રહે છે. એ સાતમી અને સૌથી અદ્ભુત અજાયબી છે. તમે રાત્રે સૂઈ જાઓ તો તમને કોઈ દિવસ એવો ડર લાગે છે કે સવારે આંખ નહીં ખુલે તો? ખાધું પછી એવી બીક લાગે છે કે કાલ ભૂખ નહીં લાગે તો? સૂરજ ડૂબ્યો પછી એવો ભય લાગે છે કે કાલ નહીં ઉગે તો? સિઝન બદલાતી જાય છે. કુદરતને પણ કેટલું બધું પરિવર્તન ગમે છે. પાંદડા ખેરવી નાખે, નવા પાંદડા આવે, ઋતુ બદલાય, બધું જ બદલાય. આ પરિવર્તન સાથે જોડાયેલા માનવ જીવનની કેટલી સુંદર વાત છે. અને આપણે બધા પરિવર્તનશીલ છીએ. પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ એવી ખબર હોવા છતાં કોઈ પથારીમાં સૂઈ રહે છે આમ કે હવે મરવાનું જ છે ને. પૂર્ણપણે જીવીએ છીએ. બધાને ખબર છે કે આમાંથી કોઈ અમર નથી, બધા મરી જવાના છે, અને છતાંય આપણે જીવીએ છીએ. એ સાતમી અને અદ્ભુત અજાયબી છે. અને મૃત્યુ પામીએ ત્યાં સુધી પૂર્ણપણે જીવવું એ આપણી ફરજ છે. પૂરા હૃદયથી, પૂરા દિલથી, પૂરા સ્નેહથી, પૂરા સ્વીકારથી, પૂરી સમજણથી જીવી જવું. ગઈકાલે રાજેશ ખન્ના પર એક બહુ સુંદર કાર્યક્રમ હતો અને એમાં એમણે કહ્યું હતું કે मैंने साल नहीं જિંદગી ગુજારી હૈ. કેટલાક લોકો વરસ વિતાવે ને કેટલાક લોકો જિંદગી વિતાવે. આપણે વરસ વિતાવવા છે કે જિંદગી વિતાવવી છે એ આપણે નક્કી કરવાનું છે. એક એવો મોહન
જે પોરબંદરના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો, અને એક બીજો મોહન જે યમુના કિનારે જન્મ્યો અને પોરબંદરની પાસેના દરિયા કિનારે મૃત્યુ પામ્યો. આ બંને આપણા આદર્શ છે, આ બંને આપણા ઉત્તમ ઉદાહરણ છે, જે પૂરેપૂરું જીવ્યા, છેલ્લી ક્ષણ સુધી જીવ્યા. ગોળી વાગી તેમ છતાં ગાંધીજીએ, હમણાં કોઈક એક બહુ સરસ મને વોટ્સએપ પર જોક મોકલેલો કે ગાંધીજી હે રામ નહોતા બોલ્યા પણ હરામખોર બોલવા જતા હતા, પણ શબ્દ અધૂરો રહી ગયો. જોક તરીકે બહુ સરસ છે, પણ સત્ય એ છે કે જે પોતે ગોળી વાગ્યા પછી પણ હે રામ કહી શકે, એને ખબર છે કે પૂરું જીવ્યા છે, હવે વધુ જીવવાની અભિપ્સા નથી અને ઓછું જીવ્યાનો અફસોસ નથી. માટે કદાચ આપણે બધા જ આ સમયમાંથી પસાર થતી વખતે, ક્ષણોમાંથી પસાર થતી વખતે લાગણીને આપણો દોરો બનાવીને, લાગણીને આપણી ટોર્ચ બનાવીને, લાગણીને આપણો પથદર્શક બનાવીને જીવીએ તો બધા જ સેતુબંધ આપોઆપ આવી મળશે, એવું હું માનું છું ને હું અનુભવી રહી છું જિંદગી સાથે. કેટલીક વખત એવું લાગે કે આપણે પાછા વળીને જોઈએ તો વડીલોએ કહેલી વાતો હવે સમજાય, 50 વર્ષે તમને સમજાય કે અચ્છા આનો અર્થ તો આમ હતો. ઉંમર સાથે સમજણ બદલાય છે, ઉંમર સાથે આવડત બદલાય છે, ઉંમર સાથે જરૂરિયાતો પણ બદલાય છે. અને માટે કદાચ જે ઉંમરમાં તમે છો ને જે ઉંમરમાં હું છું અથવા તમારા માતા પિતા છે, બે જુદી છે. તમારા માતા પિતા તો ક્યારેક 17 વર્ષના હતા, તમે 45-50ના નથી થયા, એટલે તમને નથી ખબર કે 50ના મા બાપ હોવું એટલે શું. પણ તમારા મા બાપને ચોક્કસ ખબર છે કે 17ના 18ના બાળક હોવું એટલે શું. અને માટે કદાચ એ તમને જે કહી રહ્યા છે એના પર ધ્યાન આપજો, એમની લાગણીને અનુભવજો, સ્વીકારજો અને સન્માન આપજો. થેન્ક યુ સો મચ. બહુ જ આભારી છું તમારી કે આટલા સ્નેહથી, આટલા પ્રેમથી મને સાંભળી. હું માનું છું કે આમાં ક્યાંય મેં તમને સલાહ આપવાનો પ્રયત્ન એટલા માટે નથી કર્યો કે તમારી પેઢી બધું જ જાણે છે અને બધું